રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની જાહેરાત બાદ પ્રમુખ પદને લઈને ચાલી રહેલી અફવાઓ પર વિરામ મુકાયો છે। 27 જાન્યુઆરીએ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર થયા બાદ પ્રમુખ બદલાઈ રહ્યા છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ઉઠી હતી, પરંતુ 31 જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં હાલના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઢોલરિયાને સાફો પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા અને કટાર અર્પણ કરવામાં આવી। આ સાથે જ નવા નિયુક્ત હોદ્દેદારોએ ઢોલ નગારાના તાલે પદગ્રહણ કર્યું। જિલ્લા કક્ષાએ 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી તેમજ 8 મંત્રીની જાહેરાત કરવામાં આવી છે। અલ્પેશ ઢોલરિયાએ આગામી ચૂંટણીમાં તમામ હોદ્દેદારોને સાથે રાખી ચૂંટણી લડવા આહવાન કર્યું। આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાન ચાવડા પણ હાજર રહ્યા હતા। તેમણે ઢોલીને નગદ રકમ આપી નવા હોદ્દેદારોના વધામણા કર્યા, જે ઘટનાએ કાર્યક્રમમાં ખાસ ધ્યાન ખેંચ્યું। આમ રાજકોટ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખામાં રિપીટ થિયરી જોવા મળી છે, જેમાં મહામંત્રી પદ પર 3 હોદ્દેદારોને રિપીટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ઉપપ્રમુખ પદ પર રીનાબેન ભોજાણીને પણ રિપીટ કરવામાં આવ્યા છે। અનિતાબેન ચૌહાણની કાર્યાલય મંત્રીમાંથી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે યુવા મોરચા પ્રમુખ તરીકે મહામંત્રી પદે રહેલા દેવ કોરડિયાને પ્રમુખ, સૂરજ ડેરને મંત્રીમાંથી મહામંત્રી જાહેર કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી આમ તો આજે અમારા પ્રદેશ ટીમનો અમારે આભાર માનવો પડે। અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેના સૂચનાથી, એમના આદેશથી આજે અમારી નવી ટીમ નો પરિચય બેઠક તેમજ પદ ગ્રહણ સમારંભનું આજે આયોજન હતું। આજે મોટી સંખ્યામાં પૂરા જિલ્લામાંથી અમારા કાર્યકર્તાઓ અમારા નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવા આવ્યા છે। જો કે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા હોવું એ જ મોટી વાત છે। અત્યારે જે હોદ્દેદાર છે એ કાલ નહીં હોય। આજ હું અહીં જવાબદારીમાં છું, કાલ નો પણ હોઉં, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય મટતો નથી। અને એવી જ રીતે આજે જે અમારી આખી ટીમ હોદ્દેદાર બની છે એ કાર્યકર્તા છે અને એને વ્યવસ્થા સંભાળવામાં આવી છે। અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા યોદ્ધો હોય છે અને એની કાયમ માટે ગમે ઇલેક્શન હોય, ગમે જવાબદારી હોય, એના માટે તૈયારીમાં હોય છે। એવી જ રીતે આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી સોંપે એ નિભાવવા માટે અમે તત્પર છે। અને અમારું અત્યારે એક જ લક્ષ્ય છે, આગામી સમયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે। જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું। અને અમારા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી। એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શીર્ષ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી સહિત આગેવાનોએ જે અમને એટલી બધી યોજનાઓ રૂપી અમને હથિયારો આપ્યા છે કે એક એક યોજના લઈ અમારા આગેવાનો બધા જ અમે બુથ સુધી, નીચે સુધી જાશું અને રાજકોટ જિલ્લો મજબૂત થાય, ગુજરાત મજબૂત થાય, ભારત દેશનું સંગઠન મજબૂત થાય અને છેલ્લે અમારા બધાનું એક જ નિશાન છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બેસે, આપણો દેશ મહાસત્તા બને, આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને અને જે રીતે રામ મંદિર બન્યું, જે રીતે કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો, જે રીતે હમણાં સોમનાથનો ઉત્સવ થયો, એવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય। એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરશું।